हेलो जय श्री कृष्ण। આજની મોર્નિંગ બહુ જ ખુશી સાથે સ્ટાર્ટ થઈ હતી કારણ કે આજે મારા જેઠ જેઠાણી આવવાના હતા। તો સૌથી પહેલાં તો કેરીનો રસ બનાવીને મૂકી દીધો, પછી છોકરાઓને ચા અને ઢોકળાનો નાસ્તો કરાવી દીધો અને આજે બનવાના છે મગ ભાત। તો મગ બાફવા મૂકી દીધા અને સાથે દૂધ આવી ગયું હતું તો દૂધ પણ મૂકી દીધું અને કામમાં ધ્યાન જ ન રહ્યું, દૂધ ઉપરાઈ ગયું કારણ કે દૂધનો ગેસ ફાસ્ટ હતો। પછી ગેસ ક્લીન કરી અને આગળનું કામ સ્ટાર્ટ કર્યું। ભાત મૂકી દીધા અને વાસણ પણ બહુ બધા થઈ ગયા હતા નાસ્તાના, તો વાસણ ક્લીન કરી દીધા। પછી આજે શાક બનવાનું છે દૂધી બટેટાનું, તો તે વઘારી દીધું અને પછી ખબર પડી કે આજે માસી નથી આવવાના, તો ફટાફટથી આખા ઘરનું ઝાડું નીકાળી લીધું। પછી લોટ બાંધ્યો, મગ વઘાર્યા, ચટણી બનાવી અને પછી રોટલી બનાવી। ત્યાં તો ગેસ્ટ આવી ગયા હતા એટલે કે જેઠ જેઠાણી આવી ગયા હતા। બહુ જ ગરમી છે એટલે સીધા એસી રૂમમાં મોકલી દીધા અને પછી અમે લોકોએ સાથે બેસીને લંચ કર્યું। પછી મેં અને મારી જેઠાણીએ કિચન ક્લીન કર્યું અને પછી પાછા થોડી વાર એસી રૂમમાં જતા રહ્યા હતા અને મારે કપડાં સુકવવાના બાકી હતા, તો કપડાં સુકવ્યા। પછી બધા માટે ચા અને દૂધ કર્યું અને ત્યાં તો તે લોકોનો જવાનો ટાઈમ થઈ ગયો। બાય।